ઓકે, આજે આપણે પાંચમા પાઠમાં પ્રવૃત્તિ 5.9 સ્ફટિકીકરણ એ આપણે શીખવાનું છે કે આપણને શું પરિણામ આવ્યું। ગઈકાલે આપણે આ બીકરની અંદર આપણે શું કર્યું હતું? પાણી લીધું, પાણીમાં આપણે શું નાખ્યું હતું? મંદ સલ્ફ્યુરિક એસિડ। આપણે આ એસિડના ટીપા 2-3 નાખ્યા હતા। પછી આપણે એને શું કર્યું હતું? ગરમ કરી અને આપણે શું નાખ્યું હતું? કોપર સલ્ફેટ। અને આપણે જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આપણે તેને હલાવતા હતા, બરાબર છે? જેને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત દ્રાવણ। પછી આપણે આને શું કર્યું? એને આખી રાત આપણે એને શું કરી દીધું? મૂકી દીધું એઝ ઇટ ઇઝ। એને આખી રાત મૂક્યું એટલે આપણને આજે આવા શું મળે છે? આપણને આવા સ્ફટિક મળ્યા। આપણે આ શું મળ્યા છે? આપણને આવા સ્ફટિક। હવે તમે જો આ પાવડર અને આ બેમાં ફરક દેખાય છે ને? બરાબર છે? તો આ પ્રક્રિયાથી આપણને શું છે? સ્ફટિક મળે એટલે એનું નામ શું પડ્યું છે? સ્ફટિકીકરણ। તો હવે આપણે પહેલા જોઈ લઈએ શું કર્યું? સંતૃપ્ત દ્રાવણ થાય ત્યાં સુધી કોપર સલ્ફેટને આપણે હલાવ્યા રાખ્યું, બરાબર છે? એટલે કઈ પ્રક્રિયા? ગરમ શું કામ કર્યું? બાષ્પીભવનની ક્રિયા માટે, બરાબર છે? પછી એનું સંતૃપ્ત દ્રાવણ થયું અને પછી એને ક્યાં સુધી? આપણે 8 થી 10 કલાક સુધી એને આપણે રહેવા દીધા। એટલે આવા જે સ્ફટિક બને છે જેને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? સ્ફટિકીકરણ। સમજાય છે આખી પ્રક્રિયા? સમજાઈ ગયું? ઓકે।